વૈદિક સાધના અધ્યાત્મ કેન્દ્રમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વૃશ્ચિક રાશિવાળાઓ, આજની થંબનેલ જોઈને તમને અંદાજો તો આવી ગયો હશે કે આજનો મુખ્ય વિષય શું રહેવાનો છે। કે હા, આજે આપણે વાત કરીશું અને હું જાણકારી આપીશ કે શ્રાવણ મહિનામાં શિવની મોટી કૃપા થવાની છે, એટલે કે કંઈક તો મોટું થવાનું છે। કારણ કે આ મેષથી લઈને મીન સુધી દરેક રાશિઓ માટે થઈ રહ્યું છે, તો તમારી રાશિ પણ જરૂર થશે। તે કેમ થશે, કેવી રીતના થશે, તેના વિશે ચર્ચા કરીશું। અને એમ પણ કંઈક તો સારું થવાનું જ છે, કારણ કે વર્તમાનમાં શનિ વક્રી ચાલી રહ્યા છે। દેવગુરુ બૃહસ્પતિ પણ હાલ લક્ષ્મીનારાયણ યોગ બનાવી રહ્યા છે। રાહુનું શનિના નક્ષત્રમાં પરિવર્તન થઈ રહ્યું છે, તો કંઈક તો મોટું થવાનું છે। હવે તે ફરી વૃશ્ચિક રાશિવાળાઓ માટે કેવું રહેશે, તો ચાલો વિસ્તારથી જાણીએ। વૃશ્ચિક રાશિવાળાઓ, આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે। જેમણે પોતાની જન્મ રાશિની જાણકારી નથી, તે પોતાની નામ રાશિ પરથી પણ સાંભળી શકે છે। અને તમે મારી સાથે પરામર્શ લેવા ઈચ્છો છો તો અમારો એક જ ઓફિશિયલ નંબર છે, જે નીચે આપવામાં આવ્યો છે। તેના સિવાય અમારો બીજો કોઈ નંબર નથી, તો કૃપયા ધ્યાન આપો। તમને કોઈ બીજા નંબરમાંથી સંપર્ક કરે અથવા તો સંપર્ક કરવામાં આવે તો એક મોટું ષડયંત્ર હોઈ શકે છે। તો ચાલો શરૂ કરીએ। હવે તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવાનું છે અને સમજવાનું પણ છે। મિત્રો, તેના પહેલાં હું તમને એક વાત અવશ્ય કહેવા માંગીશ। મિત્રો, આજનો યુગ ઘોર પ્રતિસ્પર્ધાનો છે, જેની એક એક ક્ષણ કિંમતી છે। કોઈ પણ વ્યક્તિ અસફળ થવા માટે આ પૃથ્વી પર જન્મ્યો નથી, પરંતુ ખોટા નિર્ણયોના કારણે પૂર્ણ રૂપથી પ્રયાસ કરવા છતાં પણ તમે અસફળ થાવ છો, તો તમારે હાર માનવાની જરૂર નથી। તમે દરેક પરિસ્થિતિઓમાં પ્રેરિત થવાનું શીખો, હિંમત બનાવી રાખો અને તમે પોઝિટિવ રહો છો તો ગ્રહોની સ્થિતિ પણ તમને લાભ દેવા લાગે છે। એટલા માટે માત્ર ને માત્ર પોઝિટિવ રહો। તો ચાલો જાણીએ શ્રાવણ મહિનામાં શું શું મોટું થવાનું છે। મિત્રો, વર્તમાનમાં શનિની ચાલી રહી છે, પરંતુ તેનું અંતિમ ચરણ ચાલી રહ્યું છે। અને એમ પણ અંતિમ 7 મહિના તમારા માટે ઘી સાકર જેવા છે। તો સૌથી પહેલાં તો શનિદેવ તમારા જીવનમાં ચાલી રહેલી આધિ, વ્યાધિ, ઉપાધિ એવં દુઃખોને મૂળ રૂપથી સમાપ્ત કરે છે। જો અધિકારીઓથી, સહકર્મીઓથી પર્યાપ્ત સહયોગ ન મળવાના લીધે તમે માનસિક તણાવમાં રહેતા હતા, તો આ તણાવ પણ હવે દૂર થશે। સમય પર કામ નહોતું થતું, તો શનિની કૃપાથી એ પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળશો। એટલે કે શ્રાવણ મહિનામાં ભગવાન દેવાધિદેવ મહાદેવની કૃપા અવશ્ય મળશે, જેમાં નોકરી કરી રહેલા લોકોને શુભાશુભ પરિણામો મળશે। જો તમારી અચલ સંપત્તિ સંબંધિત વિવાદ ચાલી રહ્યો હતો, સ્વાસ્થ્ય લઈને હેરાન થઈ રહ્યા હતા, તો એ સમસ્યાનો હલ નીકળશે, ઉકેલ મળશે, બદલાવને તમે મહેસૂસ પણ કરી શકશો। વૃશ્ચિક રાશિવાળાઓ, ધન અને પ્રેમ એ બંને જીવનના મૂળ આધાર છે। જેની પાસે આ બંને વસ્તુઓ હોય છે ને, તે હંમેશા ખુશ રહે છે। ધન અને પ્રેમના દાતા કોણ છે? તો તે શુક્રદેવ છે। શુક્ર ગ્રહ ક્યાં છે? તો શુક્ર ગ્રહ છે તમારા લાભ ભાવમાં। તેમાં ભૂમિ ભવનમાં કરેલા નિવેશમાંથી લાભ મળે છે। એ દરમિયાન તમારો જે દિમાગ છે તે જ રૂપથી કામ કરવા લાગે છે। તમને અવારનવાર અવસરો મળવા લાગે છે। એવામાં તમારી જે તરક્કી છે ઝડપથી થાય છે। તમે ગાંવ, રાજ્ય, શહેર, ત્યાં સુધી કે દેશ વિદેશથી પણ સુખદ અને ચોંકાવનારા લાભો પ્રાપ્ત થાય છે, અને જેની તમને ઉમ્મીદ પણ ન હતી। જો તમે કોઈ મોટી કંપનીમાં અથવા તો વિદેશી કંપનીમાં નોકરી કરો છો, તો તમારા માટે એક અનુકૂળ સમય આવશે। તમને આ સમયે વિદેશ મોકલવામાં આવશે, અથવા તો તમને નવી જવાબદારીઓ સાથે નવું પદ પણ આપવામાં આવશે। અથવા તો એમ પણ થઈ શકે છે કે તમારા પગારમાં વૃદ્ધિ થઈ જાય। એટલે કે શ્રાવણ મહિનામાં કંઈક તો મોટું થવાનું છે, ચાહે તે ધન આગમનના રૂપમાં હોય, તમારા લીધેલા નિર્ણયોના પ્રશંસાના કારણે યશ અને કીર્તિના રૂપમાં હોય, અથવા તો જૂની નિવેશ યોજનાથી થનારા ધન લાભના રૂપમાં હોય। કંઈક તો મોટું અને ખાસ લાભદાયક જરૂર થશે। મિત્રો, જ્યારે 16 ઓગસ્ટથી સૂર્યગ્રહ તમારા કર્મભાવમાં પહોંચશે,
તો તમને તમારી મહેનતનું પૂરું ફળ અપાવશે. તમે કહેતા હતા ને કે સારા દિવસો ક્યારે આવશે, સારા દિવસો ક્યારે આવશે, તો શ્રાવણ મહિનામાં તમને દરેક ક્ષેત્રમાં અનુકૂળ પરિણામો મળશે. જેમને લાગતું હતું કે હું મહેનત કરું છું પરંતુ ફળ નથી મળતો, તેઓને ફળ મળશે. તમારા વ્યાપારિક નિર્ણય સારા બનવા લાગશે. તમારો ખુદનો વ્યાપાર હોવા છતાં પણ ઈચ્છિત પરિણામ મેળવી ન રહ્યા હતા તો હવે પ્રગતિ થશે. ભાગ્ય તમને છપ્પર ફાડીને ધન આપી શકે છે અને એ ભગવાન શિવની કૃપાથી જ સંભવ થશે. એક એવો બ્યુટીફુલ એન્વાયરમેન્ટ મળશે જ્યાં તમારી પ્રોડક્ટ અથવા તો પ્લાનિંગને સહેલાઈથી અમલમાં લાવી શકશો. જો તમે આયાત નિર્યાતથી સંબંધ રાખો છો અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમારું સૌથી મોટું યોગદાન છે અથવા તો નાનામાં નાનું યોગદાન છે, તો સમજો લો કે માન પ્રતિષ્ઠામાં વધારાની સાથે સાથે કંઈક સારું તો થવાનું છે. ગ્રહોની સ્થિતિઓ બદલી રહી છે. જો તમે ગેરસરકારી સંસ્થાથી જોડાયેલા છો, પ્રમોશનની પ્રતીક્ષામાં છો પરંતુ પોલિટિક્સના લીધે લાભ નહોતો મળી રહ્યો, તો તે સંભવ થશે. જો તમે ઓટોમોબાઈલ, ધાતુથી સંબંધિત વ્યાપાર, ખનિજ સંબંધિત વ્યાપાર કરો છો, લાકડા સંબંધિત સામગ્રીનો વ્યાપાર કરો છો, ભૌતિક સુખ સુવિધાઓથી સંબંધિત તમારું કાર્ય છે, તો તમે માલામાલ થઈ શકો છો. તમારા જીવનમાં નવી રોશની આવશે. વૃશ્ચિક રાશિવાળાઓ અનાદિકાળથી જ પ્રેમ છે ને એ સર્વોપરી રહ્યો છે અને પ્રેમના અસ્તિત્વને ભગવાન શિવ હોય, ભગવાન કૃષ્ણ હોય કે ભગવાન વિષ્ણુ આજ સુધી કોઈએ નકાર્યું નથી. અને જ્યારે પ્રેમના સ્વામી શુક્ર પરિવર્તન કરશે ને તો તે બે પ્રેમીઓની વચ્ચે ચાલી રહેલા મતભેદ ખત્મ કરશે. જો કોઈ ત્રીજાના કારણે કંઈ ચિંતાઓ ઉત્પન્ન થઈ રહી હતી તો તેનો રસ્તો નીકળશે, એટલે કે પાર્ટનરની સાથે સારા સંબંધો બનશે. અને કોઈ વ્યક્તિ વિવાહ માટે પ્રયત્નશીલ છે તો તેમના માટે વિવાહના પણ યોગ બનશે. એટલે કે કોઈ વ્યક્તિ તમારા નજદીક આવી શકે છે જે તમને પસંદ પણ આવી શકે છે. અને ભગવાન શિવની કૃપાથી શ્રાવણ મહિનામાં કંઈક તો આવું જરૂર થશે અને સારું જરૂર થશે. આજ માટે આટલું. ફરી મળશું નવા વિડીયોમાં. જય ગુરુદત્ત, જય ગિરનારી.